Hello everyone, welcome to Shastri Swami Dharmaprasad Dasji College. Today we talk about the great Indian freedom fighter Subhash Chandra Bose. The title is Speech of Subhash Chandra Bose. So let us start. તો સૌપ્રથમ આપણે આજે આપણું યુનિટ છે તેના લેખક પણ સુભાષચંદ્ર બોઝ છે. તો તેના વિશે સૌપ્રથમ થોડી માહિતી મેળવીએ. સુભાષચંદ્ર બોઝ વોઝ બોર્ન ઓન 1897 એન્ડ ડાયડ ઓન 1945. સુભાષચંદ્ર બોઝનો જન્મ છે 1897માં થયો હતો અને તેમનું મૃત્યુ 1945માં થયું હતું. સુભાષચંદ્ર બોઝ વોઝ વન ઓફ ધ ફ્રીડમ ફાઇટર ઓફ ઇન્ડિયા. કે સુભાષચંદ્ર બોઝ છે એ ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાનીમાંના એક હતા. હી વોઝ ઓલ્સો નોન એઝ નેતાજી. તેમને નેતાજી તરીકે પણ ઓળખવામાં આવતા હતા. હી બીકમ ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ફ્રોમ 1938 ટુ 1939. કે 1938થી 1939 દરમિયાન તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ બનેલા હતા. He sought help from the Nazi forces and Imperial Japan in the war against the British. તેમણે આઝાદી માટે નાઝી લશ્કર અને ઇમ્પેરિયલ જાપાન એટલે કે જાપાનના જે દળ છે, ઇમ્પેરિયલ દળ છે તેની મદદ લેવાનું નક્કી કર્યું. ક્યારે? જ્યારે બ્રિટિશ અગેન્સ્ટ વોર ચાલી રહેલું હતું ત્યારે, કે બ્રિટિશરોની સામે છે એ એક યુદ્ધની શરૂઆત થવાની હતી ત્યારે. He is supposed to have died in plane crash in Taiwan in 1945. કે તેમનું મૃત્યુ 1945માં તાઇવાનમાં વિમાન પડતા થયું હતું એવું માનવામાં આવે છે. પરંતુ હજુ સુધી પણ એના કોઈ સંકેતો મળતા નથી અથવા તો હજુ સુધી પણ એ સાબિત થઈ શક્યું નથી કે તેમનું મૃત્યુનું કારણ શું હતું. તો હવે આપણે આપણો જે યુનિટ છે સ્પીચ ઓફ સુભાષચંદ્ર બોઝ તેના વિશે સમજીએ. તો સ્પીચ ઓફ સુભાષચંદ્ર બોઝ આ યુનિટની અંદર છે એ સુભાષચંદ્ર બોઝ એ ઇન્ડિયન નેશનલ આર્મીને બ્રિટિશ અગેન્સ્ટ જ્યારે યુદ્ધ ચાલતું હતું ત્યારે તેની સામે કેવી રીતે લડવું અને કઈ રીતે એ લોકોને ઇન્સ્પાયર કરવા એ બધી બાબતોનો સમાવેશ છે આ યુનિટમાં કરવામાં આવેલો છે. અને સુભાષચંદ્ર બોઝે પોતાના શબ્દો દ્વારા પોતાની જે આર્મી હતી એને કેવી રીતે ઇન્સ્પાયર કર્યા હતા, ઇન્કરેજ કરેલા હતા, એ બધી બાબતોનું વર્ણન અહીં કરવામાં આવેલું છે. સો સ્ટાર્ટ. Brave soldier, today you have taken an oath that you will fight the enemy till the last breath of your life under the national tricolor. કે સુભાષચંદ્ર બોઝ છે એ પોતાના શરૂઆતના શબ્દોથી સંબોધન કરતા કહે છે કે બ્રેવ સોલ્જર, કે બહાદુર સૈનિકો, આજે તમે નેશનલ ટ્રિકલર એટલે કે આપણો જે નેશનલ ફ્લેગ છે, તિરંગો છે, તેની નીચે તમે શપથ લઈ રહ્યા છો. શપથ લીધી છે. ઓથનો અર્થ થાય છે શપથ. કે તમે શપથ લીધી છે કે યુ વિલ ફાઇટ ધ એનિમી ટિલ ધ લાસ્ટ બ્રેથ ઓફ યોર લાઈફ. કે તમે તમારા દુશ્મનો સામે તમારા છેલ્લા શ્વાસ સુધી લડશો. ફ્રોમ ટુડે યુ આર ધ સોલ્જર ઓફ ધ ઇન્ડિયન નેશનલ આર્મી ઓફ ફ્રી ઇન્ડિયા. કે આજે તમે મુક્ત ભારતના ભારતીય રાષ્ટ્રીય આર્મી છો. એટલે કે ભારતીય રાષ્ટ્રીય સૈનિકો છો અને એની સાક્ષી છે કે તમારા દ્વારા છે એ ભારત મુક્ત બનશે.
You have volunteered to shoulder the responsibility of the 40 crores of Indians. કે આજે તમે છે એ 40 કરોડ ઇન્ડિયન્સ એટલે કે 40 કરોડ ભારતીયો છે તેની જવાબદારી તમે તમારી જાતે તમારા ખભા ઉપર લીધી છે. ફ્રોમ ટુડે યોર માઇન્ડ might and money belong to the Indian nation. Friends, you have the honor to be the pioneer soldier of Azad Hind Fauj. કે સુભાષચંદ્ર બોઝ છે એ કહે છે કે આજે તમારું મન, તમારી શક્તિ અને તમારા પૈસા એ દરેક વસ્તુ છે એ ભારતને લગતી છે, એટલે કે ભારતની છે. તો મિત્રો, યુ હેવ ધ ઓનર ટુ બી ધ પાયોનિયર સોલ્જર ઓફ આઝાદ હિન્દ ફૌજ. તો તમે એક આઝાદ હિન્દ ફૌજના એક અગ્રણી સૈનિક છો એનું તમને માન હોવું જોઈએ. યોર નેમ વિલ બી રિટન ઇન ગોલ્ડન લેટર ઇન ધ હિસ્ટ્રી ઓફ ફ્રી ઇન્ડિયા. તે આગળ કહે છે કે તમારું નામ છે એ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા કે ભારતનો જે ઇતિહાસ છે તેમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે. એવરી સોલ્જર હુ ઇઝ માર્ટિયર્ડ ઇન ધીસ હોલી વોર વિલ હેવ અ મોન્યુમેન્ટ ઇન ફ્રી ઇન્ડિયા. તે કહે છે કે દરેક સોલ્જર, દરેક સૈનિક જે આ વોર એટલે કે આ યુદ્ધમાં માર્ટિયર્ડ એટલે કે મૃત્યુ પામશે, શહીદ થશે, જે પણ સૈનિક છે એ આ યુદ્ધમાં શહીદ થશે તેના મુક્ત ભારતની અંદર સ્મારક બનાવવામાં આવશે. ધ કમિંગ જનરેશન વિલ shower ફ્લાવર ઓન ધોઝ મોન્યુમેન્ટ. કે ધ કમિંગ જનરેશન કે આવનારી જે પેઢી છે એ તમારા આ સ્મારક ઉપર ફૂલો વરસાવશે, પુષ્પો વરસાવશે. You are very fortunate that you have got this valuable opportunity to serve your motherland. તે કહે છે કે યુ આર વેરી ફોર્ચ્યુનેટ કે તમે ખૂબ જ નસીબદાર છો કે તમને આ તમારી માતૃભૂમિની સેવા માટે અથવા તો માતૃભૂમિ માટે કંઈક કરવાની આ અમૂલ્ય તક મળી છે. Although we are performing this ceremony in a foreign land, our heads and hearts are in our country. તે કહે છે કે જો કે આજે આપણે છે એ આ સેરેમની કે આ સમારોહ છે તે ફોરેન લેન્ડ એટલે કે બીજા દેશની ભૂમિ ઉપર છે એ યોજી રહ્યા છે, પણ અવર હેડ્સ એન્ડ હાર્ટ કે તમારું મન અને તમારું જે હૃદય છે એ ભારતમાં છે, આપણા દેશમાં છે. You should remember that your military and political responsibilities are increasing day by day and you must be ready to shoulder them completely. તે કહે છે કે યુ શુડ રિમેમ્બર ધેટ કે તમારે છે એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ, તમારી યાદ રાખવી જોઈએ કે તમારી મિલિટરી એન્ડ પોલિટિકલ રિસ્પોન્સિબિલિટી એટલે કે તમારી એક સૈનિક તરીકેની અને જે રાજકીય જવાબદારી છે એ દિવસે ને દિવસે વધતી જશે, તો તમારે એને સંપૂર્ણ રીતે પોતાના ખભા ઉપર લેવા માટે તૈયાર રહેવું જોઈએ. ધ ડ્રમ ઓફ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ હેઝ બીન સાઉન્ડેડ. અને સ્વતંત્ર ભારતનો જે ઘોષનાદ છે એ થાય છે. તમને ખબર છે કે 26મી જાન્યુઆરી હોય કે 15મી ઓગસ્ટ હોય તો એ અમુક છે એ સાઉન્ડ છે વગાડવામાં આવે છે, અવાજો ડ્રમ દ્વારા વગાડવામાં આવે છે કે જેના મતલબ થાય છે કે આપણું ભારત ઇન્ડિપેન્ડન્સ છે, સ્વતંત્ર છે. તો એવો સાઉન્ડ છે, એવો અવાજનો ઘોષનાદ થાય છે. વી હેવ ટુ પ્રિપેર ફોર ધ બેટલ અહેડ કે આપણે છે એ જે પણ બેટલ છે એટલે કે જે પણ યુદ્ધ થવાનું છે તેની માટે અગાઉથી તૈયાર રહેવું જોઈએ. વી શુડ પ્રિપેર અવરસેલ્સ એઝ early as possible
so that we can perform the duties we have shouldered. કે વી શુડ પ્રિપેર, કે આપણે આપણી જાતને છે એ અગાઉથી જ શક્ય બને તેટલી તૈયાર કરીને રાખવી જોઈએ, કે જેથી વી કેન પરફોર્મ ધ ડ્યુટીઝ, કે તેથી આપણે જે પણ ફરજો આપવામાં આવી છે, આપણે જે પણ જવાબદારી છે, જે આપણા ખભા ઉપર આપણે લીધી છે, તેને સારી રીતે આપણે નિભાવી શકીએ, પરફોર્મ કરી શકીએ. આઈ એશ્યોર યુ that the time is not far off when you will have to put to use the military skill which you possess. તે કહે છે કે હું તમને ખાતરી આપું છું કે એ દિવસ હવે બહુ દૂર નથી, એટલે કે ઝાઝો દૂર નથી, કે જ્યારે તમારી મિલિટરી સ્કિલ છે, એટલે કે એક સૈનિક તરીકેની જે તમારી આવડત છે તેનો તમારે ઉપયોગ કરવો પડે. ટુડે વી આર ટોકિંગ ધ વો ઓફ ઇન્ડિપેન્ડન્સ અંડર ધ નેશનલ ફ્લેગ. સુભાષચંદ્ર બોઝ છે એ કહે છે કે આજે આપણે આપણો જે નેશનલ ફ્લેગ છે, આપણો જે રાષ્ટ્રીય તિરંગો છે, તેની નીચે સ્વતંત્રતાના વ્રત લઈ રહ્યા છે, એટલે કે એની વાત કરી રહ્યા છે કે આપણો ભારત દેશ છે એ કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ કિંમતે મુક્ત થવો જોઈએ. અ ટાઈમ વિલ બી કમ વેન યુ વિલ સેલ્યુટ ધીસ ફ્લેગ ઇન ધ રેડ ફોર્ટ. તે કહે છે કે એ સમય આવી રહ્યો છે કે જ્યાં તમે રેડ ફોર્ટ, એટલે કે લાલ કિલ્લા ઉપર તમારો જે નેશનલ ફ્લેગ છે તેને સેલ્યુટ કરશો. બટ રિમેમ્બર ધેટ યુ વિલ હેવ ટુ પે ધ પ્રાઇઝ ઓફ ધ ફ્રીડમ. પણ તે કહે છે કે એ વાત પણ યાદ રાખવી જોઈએ, અથવા તો યાદ રાખજો કે યુ વિલ હેવ ટુ પે ધ પ્રાઇઝ ઓફ ધ ફ્રીડમ, કે તમારે જે મુક્ત ભારતની તમારી જે કલ્પના છે, અથવા તો તમારી જે કોશિશો છે તે મેળવવા માટે, અથવા તો તેને હાંસલ કરવા માટે તેની કિંમત પણ ચૂકવવી પડશે. ફ્રીડમ કેન નેવર બી હેડ બાય બેગિંગ. બેગિંગનો અર્થ થાય છે ભીખ માંગવી અથવા તો માંગવું. કે તે કહે છે કે ફ્રીડમ એટલે કે સ્વતંત્રતા છે એ માગવાથી ક્યારેય મળતી નથી. ઇટ હેઝ ટુ બી ગોટ બાય ફોર્સ. તે આપણી શક્તિ દ્વારા, આપણા બળ દ્વારા આપણે મેળવવી પડે છે. ઇટ્સ પ્રાઇઝ ઇઝ બ્લડ. અને એની કિંમત છે તમારું લોહી. વી વિલ નોટ બેગ ફ્રીડમ ફોર એની ફોરેન કન્ટ્રી. તે કહે છે કે આપણે આપણી મુક્તતા છે, અથવા તો આપણી જે સ્વતંત્રતા છે એ કોઈ પણ દેશ પાસેથી માંગવી નથી. વી શેલ અચીવ ફ્રીડમ બાય પેઇંગ ઇટ્સ પ્રાઇઝ. કે આપણે છે એ આપણી જાતે જ ફ્રીડમ, સ્વતંત્રતા મેળવીશું. બાય પેઇંગ ઇટ્સ પ્રાઇઝ. આપણે તેની કિંમત ચૂકવી અને આપણી જાતે જ આપણી જે ફ્રીડમ છે તેને મેળવશું. ઇટ ડઝ નોટ મેટર હાઉ મચ પ્રાઇઝ વી હેવ ટુ પે ફોર ઇટ. તે કહે છે કે તેની કેટલી કિંમત હશે, અથવા તો આપણે શું કિંમત સ્વતંત્રતા માટેની ચૂકવવી પડશે, એ બાબત મેટર કરતી નથી. આઈ એશ્યોર યુ that I shall lead the army where we march to India together. કે મને ખાતરી છે કે આપણી જે આર્મી છે, આપણી જે સૈનિકોની જે ટુકડી છે, આર્મી છે, તે ભારતમાં છે એ સૌપ્રથમ આગળ હશે. The news of the ceremony that we are performing here has reached India. તે કહે છે કે ધ ન્યૂઝ ઓફ ધ સેરેમની, કે આ જે આપણી સમારોહ યોજાયો છે, આ જે સેરેમની યોજાય છે તેની વી આર પરફોર્મિંગ હિયર, કે આપણે જે પણ અહીંયા કરી રહ્યા છે તે બધી જ ખબર ભારત સુધી પહોંચી ગઈ છે. ઇટ વિલ ઇન્કરેજ ધ
patriots at home who are fighting empty-handed against the British. તે કહે છે કે આપણે જે આ પરફોર્મિંગ છે એટલે કે આપણું જે આ આખી ભારતને સ્વતંત્ર કરવા માટેની જે પ્રવૃત્તિ છે, આપણા જે કાર્યો છે, તે બધી બાબતો ભારત સુધી પહોંચી ગઈ છે અને એ ઇન્કરેજ કરશે કોને, તો કે પેટ્રિયોટ્સ એટ હોમ, એટલે કે જેટલા પણ દેશભક્તો છે જે પોતાના ઘરે છે, જે દરેક વ્યક્તિ છે એ યુદ્ધ લડવા જઈ શકતા નથી, તો એ શું કરશે, તો કે જે યુદ્ધ લડી શકતા નથી તો એ સપોર્ટ કરે ભારત દેશના લોકોને. તો એ સુભાષચંદ્ર બોઝ કહે છે કે જેટલા પણ પોતાની ઘરે દેશભક્તો છે તેને આ બાબતથી પ્રેરણા મળશે, પ્રોત્સાહન મળશે. હુ આર ફાઇટિંગ એમ્પ્ટી હેન્ડેડ અગેન્સ્ટ ધ બ્રિટિશ, કે જે લોકો બ્રિટિશરો સામે ઇમ્પ્ટી એટલે કે ખાલી હાથે લડે છે. Throughout my life, it was my ambition to equip an army that will capture freedom for the enemy. તે કહે છે કે throughout my life, it was my ambition to equip an army that will capture freedom for the enemy. કે મારા જીવન દરમિયાનને આ એક એમ્બિશન હતી, આ એક મહત્વાકાંક્ષા હતી કે હું દુશ્મનો સામે લડવા માટે અથવા તો મારા દેશને મુક્ત કરવા માટે, ફ્રીડમ મેળવવા માટે એક આર્મી તૈયાર કરવું, એક આર્મી સજ્જ કરવું. ટુડે આઈ કોંગ્રેચ્યુલેટ યુ બીકોઝ ધ ઓનર ઓફ સચ એન આર્મી બિલોંગ્સ ટુ યુ. તે કહે છે કે આજે હું તમને અભિવાદન કરું છું, અભિનંદન આપું છું, કે કારણ કે તમે એક આવી આર્મી કે જે બ્રિટિશ સામે એક યુદ્ધ કરવા જઈ રહેલી છે એવી એક આર્મીના ભાગીદાર છો, અને એ ખૂબ જ સન્માનની વાત છે. વિથ ધીસ આઈ ક્લોઝ માય સ્પીચ. અને કહે છે કે આ સાથે હું મારી સ્પીચ છે તેને પૂર્ણ કરું છું. મે ગોડ બી વિથ યુ એન્ડ ગીવ યુ સ્ટ્રેન્થ ટુ fulfill the pledge which you have taken voluntarily today. તે કહે છે કે ઈશ્વર હંમેશા તમારી સાથે રહે અને તમે સ્વેચ્છાએ પોતાની જાતે, જે પ્લેજનો અર્થ થાય છે પ્રતિજ્ઞા, કે તમે સ્વેચ્છાએ તમારી જાતે જે પ્રતિજ્ઞા લીધી છે તેને પૂર્ણ કરવાની શક્તિ પ્રદાન કરે. અને અંતે છે તેના શબ્દો હોય છે ઇન્કલાબ જિંદાબાદ, જય હિન્દ. તો અહીં છે આપણી જે સુભાષચંદ્ર બોઝ વિશેનો જે યુનિટ છે તે પૂરો થાય છે. આઈ હોપ કે તમને બધાને એ સારી રીતે સમજાઈ ગયું હશે.